રાજકોટ की આવાજમાં હું પંકજ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સરકારી શાળા નામ સાંભળતા જ આપણે એવું થશે કે સરકારી શાળામાં શું ભણતર મળે આપણને, પણ ભારતના મહાનુભાવો તે ક્રાંતિકારીઓ હોય કે રાજકારણીઓ હોય, આવા મહાનુભાવો જેમનું ભાવિ ઘડતરના પાયાનું જે જ્ઞાન કહી શકાય તે સરકારી શાળામાંથી શરૂ થયું હશે। રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં શાળા નંબર 100 જેમાં અદ્યતન ઇંગ્લિશ મીડિયમ 9 થી 10 ધોરણની શરૂ થઈ રહી છે। વધુ વિગત માટે આપણે જાણીએ શાળાની વધુ વિગત આપણે જયદીપભાઈ દિનેશભાઈ પરમાર પાસે જાણીએ। સાહેબ, કઈ રીતના આ સપનું સાકાર થયું? સૌથી પહેલાં તો ખૂબ જ આનંદની વાત એ છે કે અમે 1 વર્ષ પહેલાં આ ઝુંબેશ શરૂ કરી હતી મારા દ્વારા। મારા સાથે બીજા વેપારી ભાઈઓ મિત્રો જોડાયેલા અને રેકોર્ડ બ્રેક કહી શકાય એવી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને અમે અલગ અલગ 500થી પણ વધારે લેખિતમાં અરજીઓ કરેલી છે। તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં અવારનવાર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજીઓ કરેલી છે। તે ઉપરાંત ઓનલાઈન પણ અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીના સ્વાગત પોર્ટલ પણ ઘણી બધી અરજીઓ કરેલી છે। તે અરજીઓને ધ્યાને લઈ આખા ગુજરાત રાજ્યમાં 8 મહાનગરપાલિકામાં ધોરણ 9 થી 12ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા 8 મહાનગરમાં એક ફાળવવામાં આવી છે। એટલે કુલ 8 શાળા ફાળવી છે આખા ગુજરાત રાજ્યમાં। એમાંની એક આપણા રાજકોટમાં અને સૌ પ્રથમ શરૂ થનાર આપણા રાજકોટની પ્રથમ અને આખા ગુજરાત રાજ્યની પ્રથમ ધોરણ 9 થી 12ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા, જેમાં 1 પણ રૂપિયો ફી વસૂલાતી નથી, તેમજ સરકારશ્રીના જે વિવિધ લાભો, સ્કોલરશીપના લાભ હોય છે, તેમજ પાઠ્યપુસ્તક છે, ગણવેશ સહાય છે, તે બધા જ લાભો બધા જ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। અને આપ જોઈ શકો એમ છો કે વિશાળ કેમ્પસમાં આખી સ્કૂલ પથરાયેલી છે, વિશાળ બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગની ખાસિયતમાં જોઈએ તો કોઈ પણ ખાનગી સ્કૂલમાં આપણે લાખ રૂપિયા પણ દર વર્ષે ફી આપીને પણ આવી ફેસિલિટી નથી મળતી। તેમજ આ સ્કૂલની ખાસિયત એ છે 40 રૂમ જે સ્માર્ટ અને અદ્યતન કહી શકાય તેવા મોડર્ન ક્લાસરૂમ છે, સ્માર્ટ બોર્ડ છે, બધી ફેસિલિટી છે। 140થી પણ વધારે સીસીટીવી કેમેરાથી આખા કેમ્પસ, આખા ક્લાસરૂમનું અને આખી સ્કૂલનું મોનિટરિંગ સતત થઈ રહ્યું છે 24 કલાક। તે ઉપરાંત વિશાળ પ્લે એરિયા, વિશાળ કેન્ટીન, બોયઝ એન્ડ ગર્લ્સના અલગ અલગ ટોયલેટ, બાથરૂમ મોડર્ન કક્ષાના। તે ઉપરાંત કોઈ પણ કોલેજ કે સ્કૂલમાં ન હોય તેવી ફેસિલિટી હેન્ડીકેપ્ડ ટોયલેટ પણ આ સ્કૂલમાં ઉપલબ્ધ છે। તે ઉપરાંત 32 કિલોવોટની સોલાર પેનલ છે, આઈટીસી કોમ્પ્યુટર લેબ છે, સાયન્સ માટેની પણ લેબ છે। તો આ બધી ફેસિલિટી આપણે લાખો રૂપિયા ખર્ચીને પણ પ્રાઇવેટ સ્કૂલમાં નથી મળતી। તે ફેસિલિટી આપણા બાળકને મફતમાં સરકારી સ્કૂલમાં મળી રહી છે। મારું એક જ વસ્તુ અત્યારે કહેવાની છે કે વધુમાં વધુ બાળકો આ સ્કૂલમાં એડમિશન લે અને આપ બાળકના વાલી તરીકે પણ એક જાગૃત વાલી બનો અને આપના બાળકનું એડમિશન વહેલા તે પહેલાંના ધોરણે કરાવો। માત્ર ને માત્ર શનિવાર અને આજે સોમવાર 2 જ દિવસમાં 35થી પણ વધુ એડમિશન આ શાળામાં 2 દિવસની અંદર અત્યારે થઈ ગયા છે। સાહેબ, આ અભૂતપૂર્વ વિચાર તમારા મગજમાં કેવી રીતે આવ્યો? આ અભૂતપૂર્વ વિચારની વાત કરીએ ને સાહેબ, તો ગુજરાત સરકારે ધોરણ 1 થી 8માં આરટી અંતર્ગત બાળકને મફત શિક્ષણ આપે છે। મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો આમાં આરટી અંતર્ગત ભણતા હોય છે ખાનગી શાળામાં। હવે સાહેબ, 8મું ધોરણ ભણી લે પછી 9મા ધોરણમાં બાળકનું ભવિષ્ય શું? આવા બાળકનું શું? જે હોશિયાર બાળક છે તેને જ ભણવાનો અધિકાર છે, નબળા બાળકને ભણવાનો અધિકાર નથી? આ વિચારને અનુસંધાને જે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો છે તો એનું ભવિષ્ય શું? આજ ગરીબ અને મધ્યમ પરિવારના માતા પિતા કાળી મજૂરી કરીને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં બેસાડી શકતા નથી, અને ખાનગી સ્કૂલમાં જો બેસાડે છે, એડમિશન લે છે તો ત્યાંની ફીસ લાખો રૂપિયામાં હોય છે। તો આવા બાળકોને કાં તો ભણતર છોડવું પડે છે અથવા તો અંગ્રેજી માધ્યમ બદલીને ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં એડમિશન લેવું પડે છે। તો આમાં ફ્યુચર એ બાળકનું શું? આમાં કેવી રીતના ભણશે ગુજરાત? કેવી રીતના આગળ વધશે ભારત? આજે ભારત એક મહાસત્તા તરફ પ્રયાણ કરી રહ્યું છે, તો તેમાં આ વસ્તુ એક માઇનસ પોઈન્ટ કહી શકાય। તે વિચારને અનુસંધાને અમને આ વિચાર આવ્યો હતો। તો આજે આ અમારી જે વિચારધારા હતી એ સક્સેસ થઈ છે, સફળ થઈ છે, અને આમાં આમ જનતાનો અમને સહયોગ મળેલો છે। તે બદલ હું ખૂબ ખૂબ બધાનો આભારી પણ છું। આ સ્કૂલમાં આવવા માટે ટ્રાન્સપોર્ટેશનનો શું વ્યવસ્થા છે?
ખૂબ જ અને મહત્ત્વનો સવાલ આપણે કર્યો છે. ઘણા વાલીઓ અમને એવું પૂછે છે કે શાળા દૂર પડે છે, તો એ વસ્તુ ખોટી છે. આ સ્કૂલ માટે આવવા જવા માટે રાજકોટની સિટી બસ વ્યવસ્થામાં રૂટ નંબર 43 અને રૂટ નંબર 86 આ 2 રૂટની બસો આ સ્કૂલ સુધી આવે છે. આ સિટી બસ સુવિધામાં વિદ્યાર્થીઓને કન્સેશન પાસ પણ મળી શકે છે. તે માટે પરિવહનની સુવિધા પણ આ સરકારી ધોરણે કહી શકાય તેવી છે.